નમસ્કાર, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના તાજા સમાચાર વાવથરાથી। સંદેશ અમારો, સમય તમારો। GT9 ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો। વેડલા સરકારી જમીન પર ગેરકાયદેસર ખોદકામનો આક્ષેપ તંત્ર સામે પણ ઉઠ્યા સવાલ। થરાદ તાલુકાના વેડલા ગામમાં પંચાયતની સરકારી જમીનમાં ચાલી રહેલ ગેરકાયદેસર ખોદકામ અને માટીના વેચાણને લઈ ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। ગામના યુવાન રાહુલકુમાર ભૂરાભાઈ બ્રાહ્મણે સરપંચ અને ઉપસરપંચ સામે ગંભીર આક્ષેપો સાથે થરાદ પોલીસ, સ્થાનિક તંત્ર અને ખાણ ખનીજ વિભાગમાં લેખિત રજૂઆત કરી। અરજી મુજબ છેલ્લા 15 દિવસથી ગામના શંકર ભગવાન મંદિર નજીક આવેલ પંચાયતની સરકારી જમીનમાં ખુલ્લેઆમ ખોદકામ કરવામાં આવી રહ્યું છે। ખોદકામમાંથી નીકળતી માટી ટ્રેક્ટર અને ટ્રકો મારફતે ગામ બહાર વેચાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગ્રામ લોકોમાં ચર્ચા છે કે સરકારી જમીનની લૂંટ ચાલી રહી હોવા છતાં પણ જવાબદાર તંત્ર મૌન બન્યું છે। અગાઉ અનેકો વખત રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં અસંતોષ વધી રહ્યો છે। ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે દિવસ રાત ટ્રેક્ટર અને ટ્રકો દ્વારા ખનીજની ચોરી થઈ રહી છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। સાથે જ સુજલામ સુફલામ યોજના હેઠળ પણ ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો થતા સમગ્ર મામલો વધુ ગરમાયો છે। અરજદારે સ્થળના ફોટો અને વિડીયો પુરાવા હોવાનો દાવો કરી નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે। હવે જોવું રહ્યું કે તંત્ર ગંભીર આક્ષેપોને લઈ માત્ર કાગળ પરની કાર્યવાહી કરે છે કે ખરેખર જવાબદારો સામે કડક પગલાં ભરે છે। એવા રાણાભાઈ પારેગી, વાવથરાદ। પંચાયત વેડલા એમાં ગામ તળાવ આવેલું છે। આ ગામ તળાવની માટી ખોદવાય છે। ખોદી માટીની આર સરપંચ, તલાટી અને ડેપ્યુટી સરપંચ આ બારોબાર થરાદ એનું વેચાણ કરે છે। અને અમે ગામ રીતે ના પાડવા ગયા કે ભાઈ આ તળાવમાં ગામના કુવા પાસે ખાડા છે, ખાડા ભરો। પછી આ શિળસીઓ માતાભાઈ મોટો ખાડો પડ્યો, આ ભરો। તો એ ખાડા ભરવાનું કીધું ને મેં આની બધી તપાસ કરી। તપાસ કરતા થરાદ મને એવું છું કે થરાદ જોની કલેક્ટરનો પણ મોય હાથ છે અને ભ્રષ્ટાચાર કરે છે। અને તલાટી, સરપંચ આ વેડલાથી માટીનું વેચાણ કરી રહ્યા છે। અને હું ના પાડવા જોયો પણ મારો ના પાડ્યા જ્યાંની અને ખાડા બુર્યા નથી। અને આ તો કાંઈ પણ આની તપાસમાં મીડિયા મારફત ગઈશ, કશું કોઈ નહીં કરે। હું હાઈકોર્ટ સુધી આવીને ચેડી મેળવી છું, જેમાં જોની કલેક્ટર આવશે, તલાટી આવશે, સરપંચ આવશે અને ડેપ્યુટી સરપંચ પણ આવશે। અને જે સાધન છે, જે હાઈવા છે એ ટોટલ બધા આવશે। જ્યાં ધૂળ નથી એની આખી મારી પાસે લેબોરેટરી છે, આખી માહિતી છે, બરોબર। અને ધૂળ થરાદ વેચાણ અહીંયા